મિત્રો, 3 પ્રશ્નો પૂછવા છે. ઈશ્વરે આ પૃથ્વી પર બનાવેલ સૌથી સુંદર વ્યક્તિ કોણ? બીજો પ્રશ્ન છે, એવું કોણ છે કે જેના વગર ઘર ઘર નથી લાગતું ને જેની હાજરીથી ઘર સ્વર્ગ બની જાય છે? અને ત્રીજો પ્રશ્ન, આ દુનિયામાં એવું કોણ વ્યક્તિ છે જેને આ દુનિયાનો દરેક વ્યક્તિ પ્રેમ કરે છે? આ ત્રણેય પ્રશ્નોના જવાબ છે માં. સાહેબ, આ દુનિયામાં દરેક વ્યક્તિને એવું લાગે છે કે એની માં એ દુનિયાની સૌથી શ્રેષ્ઠ માં છે અને તેઓ સાચા છે. મિત્રો, એક નાનકડી વાર્તા યાદ આવે છે. એક બાળક જન્મવાનું હોય છે એની પહેલા ભગવાનની પાસે બેસે છે અને કહે છે કે ભગવાન, મને નીચે કોણ સાચવશે પૃથ્વી ઉપર? ત્યારે ભગવાન તેને વચન આપતા કહે છે કે બેટા, મેં તારા માટે ધરતી ઉપર એક દેવદૂત મોકલ્યો છે જેને આ દુનિયા માં કહે છે. ખાસ કરીને એક દીકરી પોતે જ્યારે પ્રેગ્નન્સીનો અનુભવ કરી રહી હોય, પ્રેગ્નન્સીમાંથી પસાર થઈ રહી હોય, ત્યારે તેને સમજાય છે કે એક માની હૂંફ શું છે. એ સમયે પતિ કરતાં પણ વધુ માની જે નિસ્વાર્થ સેવા અને કરુણા જે છે એ તેના માતૃત્વના પહેલા પગથિયે તેને લઈ જાય છે. આપણે સૌ કોઈએ અનુભવ્યું હશે, બોર્ડની ધોરણ 10ની કે 12માની પરીક્ષા હોય કે પછી રાત્રે મોડા સુધી ચાલતું ઓફિસના કામનું ટેન્શન, રાત્રે 2 વાગ્યા હોય, 3 વાગ્યા હોય, પરંતુ ચાનો કે કોફીનો કપ લઈને આપણી પડખે જે ઉભેલું એ વ્યક્તિત્વ હોય ને, તો તે છે. જ્યોતિષની વાતો સાચી પડે કે ના પડે, પરંતુ આપણો ચહેરો જોઈને માનું અનુમાન હંમેશા સાચું પડે છે. તમારું ચહેરો જોઈને, એ તમારા હાવભાવ જોઈને તમારું દુઃખ વાંચી લેતી હોય છે. એ માં છે એટલે જ આપણે પડી જઈએ કે આપણે કંઈ વાગે ત્યારે પહેલો શબ્દ જે આપણા મોંમાંથી નીકળતો હોય છે ને, એ બૂમ પણ એવી જ નીકળે છે કે ઓ માં. જો ઈશ્વર આ દુનિયાના લોકોને ફરીથી બીજો જન્મ માટે પૂછે કે આ જન્મમાંથી કોઈ એક વ્યક્તિ જો તારે સાથે બીજા જન્મની અંદર જોઈતું હોય તો એ કોણ છે, તો 100% માણસો એક જ જવાબ આપશે કે મને બીજા જન્મમાં પણ આ માં જોઈએ છે. આજે મધર્સ ડે છે, પરંતુ મિત્રો એવો કયો દિવસ હોય જે માં વગરનો હોય? તમે જોઈ રહ્યા છો ટોક વાત. હું છું વિષ્ણુ જોશી. ટોક વાત એટલે સંઘર્ષ અને સંવાદની વાત.